તો રાજકોટમાં ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું। પૂર્વ એમએલએ લલિત વસોયાએ પાણી છોડવાની માંગ કરી હતી। 8 ઓગસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી। માંગને ધ્યાને લઈ ડેમમાંથી 100 ક્યુસેક પાણી છોડાયું। ભાદર કેનાલ કાંઠાના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ। ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા અંદાજિત 500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ। આ ઉપરાંત અત્યારે ભાદર 2 ડેમમાં 90% પાણીનો સંગ્રહ હોવાનું સિંચાઈ અધિકારીએ જણાવ્યું હતું। આ તરફ વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતોમાં પાણી છોડાતા ખુશીનો માહોલ છે। ધોરાજી ભાદર 2 સિંચાઈ ખાતા દ્વારા જે ખેડૂતો માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હું હૃદયથી આવકારું છું, કારણ કે અલ નીનોની જે અસર છે એના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ વરસાદની તંગી છે અને વરસાદ 1 મહિનાથી પડ્યો પણ ન માત્ર જેવો પડ્યો પણ નથી। આવા સમયે જે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હતો, મુરઝાઈ રહ્યો હતો, ત્યારે ખેડૂતો ખૂબ ચિંતામાં હતા અને ભાદર 2નું પાણી જે છોડવામાં આવ્યું છે એના કારણે ખૂબ ખેડૂતોમાં ખુશીની લહેર છે। આપણે ભાદર 2 સિંચાઈ યોજનાના તમામ વિસ્તારના લાભિત ખેડૂતોને ખરીફ સિંચાઈ માટે પાણી છોડવાની માગણી આવતા આપણે યોગ્ય મંજૂરી લઈ અને કેનાલમાં પાણી છોડેલ છે। હાલ કેનાલ 100 ક્યુસેક ઉપર ચાલુ છે અને ખેડૂતોને બધાને પાણીનો લાભ મળી રહ્યો છે, જેથી કરીને એને ચોમાસું સિઝન દરમિયાન જે પાક વાવેલ હતો એને જીવનદાન મળી રહેશે અને એના પાકના ઉત્પાદન પણ જળવાઈ રહેશે। ટોટલ કેટલા પાણ માટે આયોજન અત્યારે કેટલા છોડવામાં આવ્યું છે? અત્યારે ખેડૂતોની માગણી 1 પાણની હતી તો 1 પાણ મુજબ આયોજન કરીને પાણી છોડવામાં આવ્યું છે